નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર। ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના 100% સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના તાજા બજાર ભાવ। વિરમગામ માર્કેટયાર્ડમાં 1090 થી લઈને 1404 રૂપિયા। હરસોલ માર્કેટયાર્ડની વાત કરીએ તો 1380 થી લઈને 1452 રૂપિયા। વિસનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો 1200 થી લઈને 1492 રૂપિયા। ધ્રોલ માર્કેટયાર્ડમાં 1250 થી લઈને 1475 રૂપિયા। આગળ હળવદ માર્કેટયાર્ડમાં 1200 થી લઈને 1480 રૂપિયા। ધારી માર્કેટયાર્ડમાં 1206 થી લઈને 1400 રૂપિયા। બોટાદ માર્કેટયાર્ડની વાત કરીએ તો 1321 થી લઈને 1479 રૂપિયા। ડોળાસા માર્કેટયાર્ડમાં 1080 થી લઈને 1456 રૂપિયા। આગળ સિદ્ધપુર માર્કેટયાર્ડમાં 1200 થી લઈને 1492 રૂપિયા। આંબલિયાસણ માર્કેટયાર્ડની વાત કરીએ તો 1300 થી લઈને 1420 રૂપિયા। રાજકોટ માર્કેટયાર્ડમાં 1300 થી લઈને 1475 રૂપિયા। ચાણસમાં 1130 થી લઈને 1372 રૂપિયા। આગળ વિસાવદર માર્કેટયાર્ડમાં 1041 થી લઈને 1321 રૂપિયા। અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો 1180 થી લઈને 1494 રૂપિયા। મોરબી માર્કેટયાર્ડમાં 1300 થી લઈને 1496 રૂપિયા। વાંકાનેર માર્કેટયાર્ડની વાત કરીએ તો 1230 થી લઈને 1441 રૂપિયા। આગળ બાબરા માર્કેટયાર્ડમાં 1425 થી લઈને 1518 રૂપિયા। થરા માર્કેટયાર્ડની વાત કરીએ તો 1300 થી લઈને 1460 રૂપિયા। સિહોરી માર્કેટયાર્ડમાં 1335 થી લઈને 1415 રૂપિયા। વિજાપુર માર્કેટયાર્ડમાં 1350 થી લઈને 1488 રૂપિયા। આગળ ગોંડલ માર્કેટયાર્ડમાં 1201 થી લઈને 1431 રૂપિયા। વડાલી માર્કેટયાર્ડમાં 1400 થી લઈને 1503 રૂપિયા। જામનગર માર્કેટયાર્ડમાં 1100 થી લઈને 1505 રૂપિયા। ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો 1200 થી લઈને 1445 રૂપિયા। આગળ હિંમતનગર માર્કેટયાર્ડમાં 1301 થી લઈને 1475 રૂપિયા। મહુવા માર્કેટયાર્ડમાં 1100 થી લઈને 1472 રૂપિયા। લખતર માર્કેટયાર્ડની વાત કરીએ તો 1368 થી લઈને 1387 રૂપિયા। કડી માર્કેટયાર્ડમાં 1300 થી લઈને 1449 રૂપિયા। તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો, જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય। તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો, જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે।